श्री गणेशाय नमः। श्री द्वारिकाधीशनी जय। जय श्री कृष्ण। त्यामानी प्यारी गोपीओ, आप સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના 7મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે ઘણકો અને ઘણકી। ઘણકો એટલે એક લક્કડખોદ પક્ષી। એક ઝાડમાં એક ઘણકો અને ઘણકી રહી। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ઘણકીએ કહ્યું, આપણે તો આખો અધિક માસ ઉપવાસ કરવાના છે। અધિક માસમાં સૌ નાય છે, ધુએ છે, કથા વાર્તા કરે છે। આપણે કરીએ તો આપણા ઉપર પણ ભગવાન રાજી થાય અને નવા જન્મે સારો અવતાર મળે। ઘણકો બોલ્યો, તારે ઉપવાસ કરવા હોય તો કર, આપણે તો લાકડા કોરીશું ને ફૂલડા ચોડીશું। એમ કરતા બંને જણ મરી ગયા। ઘણકી એક રાજાને ત્યાં રાજકુમારી થઈને જન્મી અને ઘણકો રાજાની બકરીની પેટે બકરો થઈને જન્મ્યો। આમ રાજકુમારી અને બકરો મોટા થતા જાય છે। પૂર્વજન્મના સંસ્કાર બળે રાજકુમારીને બકરા ઉપર ખૂબ જ હેત આવે છે। તે આખો દિવસ બકરાને રમાડે અને આનંદ કરે છે। થોડા સમયમાં રાજકુમારીનું લગ્ન એક રાજકુમાર સાથે થયું। રાજકુમારીને સાસરે વળાવવાનો સમય થયો। રાજાએ તો કુંવરીને પહેરામણીમાં હાથી આપ્યા, ઘોડા આપ્યા, હીરા અને મોતી આપ્યા, હીરના ચીર આપ્યા, તોય કુંવરી ઉદાસની ઉદાસ। રાજાએ પૂછ્યું, દીકરી ઉદાસ કેમ છે? તારે જે જોઈએ તે માંગ। કુંવરી કહે, પિતાજી, મને પેલો બકરો સાથે આપો। બકરાને રમાડ્યા વિના મને જરાય ગોઠતું નથી। કુંવરીને રાજાએ સમજાવી, રાણીએ સમજાવી, કુંવરી ન માની તે ન માની। છેવટે બકરો રાજકુમારી સાથે મોકલ્યો। સાસરિયામાં પણ રાજકુમારી બકરાને નવડાવે, ખવડાવે અને રમાડે। રાજકુમારીનું આવું વર્તન જોઈ રાજકુમારને નવાઈ લાગી। થોડા દિવસોમાં રાજા મરી ગયો। રાજકુમાર રાજા થયો અને રાજકુમારી રાણી થઈ। એક વેળા બંને જણા ભગવાન શંકરના દર્શન કરીને આવતા હતા। રાજા રાણી રાજમહેલમાં આવ્યા। રાણીના પગમાં નુપુર રૂમઝુમ રૂમઝુમ વાગતા હતા। રાણીને જોઈ બકરાને વાચા થઈ। તે બોલ્યો, રૂમઝુમતી રાણી ઈચ્છાવર પામ્યા। રાણી બોલી, હારે ભૂંડા હા, મેં કર્યા ઉપવાસ, તે કુરકુર બુરબુર કુર ખાયા। ગયા ભવની કમાણી, તેથી હું થઈ રાણી। રાજા આ બકરાની વાચા સાંભળી ગયો। તેણે પોતાના રાજના પંડિતોને તેડાવ્યા અને બકરાનો ભેદ શોધવા કહ્યું। પંડિતોએ બકરાના પૂર્વજન્મની વાત કહ્યું, રાજન, જો તમે અધિક માસના 5 ઉપવાસ કરો અને તેનું પુણ્ય બકરાને અર્પણ કરો તો તેનો મોક્ષ થાય। રાજા રાણીએ ખરા ભાવથી પુરુષોત્તમ માસના ઉપવાસ કર્યા અને 5 ઉપવાસનું ફળ બકરાને અર્પણ કર્યું। ત્યાં તો બકરાનો દેહ છૂટી ગયો અને તેમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો। તેને લેવા સ્વર્ગમાંથી દેવદૂત આવ્યા અને વિમાનમાં બેસાડી સ્વર્ગે લઈ ગયા। પુરુષોત્તમ માસના ઉપવાસના પ્રભાવથી બકરાનો પણ મોક્ષ થયો। બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો। જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે, તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે। જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો,
મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારો સાથ અને બ્લેસિંગ મને આપતા રહેજો. આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી રાધે કૃષ્ણ. રાધે રાધે.